નમસ્કાર મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં અર્થશાસ્ત્રના પેપરનું આપણે સોલ્યુશન કરીએ. તો સૌપ્રથમ સવાલ, આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? માથાદીઠ આવકમાં વધારો. ઈસવીસન 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? 0.944. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપી વધે તેનો ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? પિગુએ. ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? 1000 રૂપિયા. બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? સક્રિય શ્રમના પુરવઠામાં. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે? બીજા. નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1982. ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી? પ્રથમ. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે? લેણ દેણ તુલા. મિત્રો, ટૂંક સમયમાં જ સેક્શન B થી આગળના દરેક વિભાગનું સોલ્યુશન મૂકવામાં આવશે. થેન્ક યુ.